વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સાફ સફાઈ અને બ્યુટિફિકેશનના કામને લઈને આજે એક વિવાદ ઊભો થયો છે। નદી કાંઠે કરવામાં આવેલી આ કામગીરીના વિરોધમાં આજે અનેક સામાજિક સંગઠનો તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ મેદાને ઉતરી છે। લગભગ 40થી વધુ એનજીઓના અગ્રણીઓએ સ્થળ પર પહોંચી નદીમાં ચાલી રહેલી સાફ સફાઈ તથા ખોદકામ કામગીરીને તાત્કાલિક અટકાવવા માંગ કરી હતી। તેમણે આક્ષેપો કર્યા છે કે હાલ મગર સહિતના જળચર પ્રાણીઓનો પ્રજનન સમય ચાલી રહ્યો છે, ત્યારે આવી કામગીરીથી તેમના જીવનને જોખમ ઊભું થઈ રહ્યું છે। પર્યાવરણવાદીઓએ પાલિકા તંત્ર પર નિષ્કાળજીના આક્ષેપ કરતા કહ્યું કે જળચરોના સંરક્ષણ માટે પૂરતી તકેદારી રાખવામાં આવતી નથી। સાથે તેઓએ કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ વિશ્વામિત્રી નદીના વિકાસ અને બ્યુટિફિકેશન માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ હેઠળ કામગીરી ચાલી રહી છે। આ મામલે એનજીઓના આગમન બાદ તંત્રમાં હલચલ જોવા મળી રહી છે। મારું નામ રમેશ જી યાઈસ, જીએસપીસીએસ સંસ્થા એન્ડ વાઇલ્ડલાઇફ એસઓએસ અને તમામ બરોડાની એનજીઓ સાથે ગઈ સાલ જે કામગીરી કરવામાં આવેલી, અમે આ વર્ષે બી જે નદીની ગઈ સાલ જે કામગીરી કરવામાં આવેલી એ વખતે બી કોઈ નોર્મ્સ કે બધા નહોતા કરવામાં, એટલે મિટિંગો કરીને બધા જોડે સંકલન કરીને 43 માણસો મૂકવામાં આવેલા। ત્યારબાદ આજે આ વર્ષે જ્યારે જાહેરાત થઈ હતી 3/5 તો અમે મિટિંગમાં એ લોકોને કીધેલું કે તમારે જ્યારે બી કામગીરી ચાલુ કરવાની હોય તો તમે એનજીઓના માણસ તથા વન વિભાગના માણસ સાથે રાખીને કરજો। તો મારી અરજી 20/3ની હતી, પછી 30/3 અરજીને એ લીધું, તારે એનજીટી તથા કોર્પોરેશન સાથે રાખીને એવું કીધેલું છે કે અમારે 2-3 જગ્યાએ કામ છે, અમે લેખિત પરવાનગી લઈ લઈએ છીએ, તમારા માણસો આપજો। તો અમે એ વખતે 3 માણસો આપેલા અને એના પછી 5 2 કરેલા, એટલે ટોટલ 5 માણસ। પણ ત્યાંથી લઈને અત્યાર સુધી અમે લેખિત કરી રહ્યા છે કે એનજીઓના માણસો તમે લો, એની લેખિત પરવાનગી લો, ત્યાર પછી કામગીરી કરો અને બીજા કામ તમે ચાલુ કરો। તો એની અંદર હાલ 6 જગ્યાએ કામગીરી ચાલી રહી છે। 6 જગ્યામાં ચેતક બ્રિજ, ઉર્મી બ્રિજ, રાત્રિ બજાર અને કૃત્રિમ તળાવ, અને એક બીજું કામ ચાલી રહ્યું છે કમાટી બાગની અંદર। પણ કમાટી બાગનો જ્યારે અમારાથી સર્વે લેવામાં આવ્યો તો ત્યાં 62 મગરોની હાજરી હતી અને 35 ડેન હતી, એટલે અમે તાત્કાલિક ધોરણે એ કામગીરી બંધ કરવાની કીધેલી। આરએફઓ શ્રીને રજૂઆત કરી, આરએફઓ તથા ઇન્જિનિયરો પાસે સર્વે કરીને એ હાલ પૂરતી કામગીરી બંધ કરેલી છે, એ ટોટલી બંધ કરેલી છે। 2 મહિનાથી આ કામગીરી દરમિયાન અમે 4-5 વાર લેખિત રજૂઆત કરેલી છે કે તમે માણસોની સંખ્યા વધારો, કાં તો વન વિભાગમાંથી તમે સ્ટાફ લો, વન વિભાગના રેસ્ક્યુ ત્યાં સ્થળ પર હાજર હોવા જોઈએ, કાં તો એનજીઓના હોવા જોઈએ। અને એનજીટી ચુકાદાની અંદર લખેલું જ છે કે તમે લોકલ એનજીઓનું સંકલન રાખજો, એ બધું કરેલું। પણ ખબર નહીં 2 મહિનાથી આ લોકો નથી માનતા। અને આજે એક મગરનું બચ્ચું રેમ્પ પરથી રેસ્ક્યુ થવામાં આવ્યું છે, એ વન વિભાગ ખાતે લઈ આવવામાં આવ્યું છે। અને આ તમામ 74 દિવસની કામગીરી દરમિયાન હાલ 28 મગરના બચ્ચા નીકળ્યા હતા, જે કામગીરી દરમિયાન 17 ત્યાં તૂટી ગયેલા છે। 11 ઝૂ ખાતે મોકલેલા હતા, 5 દિવસ પહેલાં 4 બચ્ચા આવેલા હતા, તેઓને મુક્ત કરવામાં આવેલા હતા। એમાં ટીટોડીના ઈંડા, તીતરના ઈંડા, સાપ, એક વનિયરનું મૃત થયેલું છે, સાપનું બી મૃત થયેલું છે, અને 9 સાપ અમે પાછા છોડેલા છે। આવી જ રીતના જો ચાલશે એટલે અત્યારે આજ બપોરે અમે એવું કીધું કે આ વન્યજીવને વધુમાં વધુ નુકસાન થઈ રહ્યું છે, આ લોકો સાંભળતા નથી। એટલે તમામ જે ઈજાદાર છે બેકબોન તથા ડીઆરને મૌખિક રજૂઆત કરેલી છે કે તમે આજ પછી અત્યારે કોઈ કામગીરી કરો ના, જ્યાં સુધી વન વિભાગ તથા એનજીઓનો સ્ટાફ ના હોય, જેથી કરીને વન્યજીવને નુકસાન ના થાય। તમામ મંજૂરી આવ્યા પછી કરે। અને આપના માધ્યમથી કહું છું, કોર્ટનો હુકુમ છે, કન્ટેમ્પ ધ કોર્ટ કરતા ઈચ્છતા હોય તો અમે કોર્ટ ટ્રાય જઈશું અને કન્ટેમ્પ ધ કોર્ટમાં અમે આ ગુનો દાખલ થશે કે યોગ્ય પગલાં લેતા નથી। જો દિલીપ રાણા સાહેબે આટલી મહેનત કરી હતી અને સચોટ કામગીરી કરી હતી, ખાલી નદી નાળા સાફ કરવાનું નથી, તમે નદી નાળા તો આ કરી જ રહ્યા છો। વરસાદી કાસમાં જે કાર્યપાલ ઇન્જિનિયર મનીષા પ્રજાપતિ છે, એમને કોઈપણ જાતની મંજૂરી ન લેતા તેઓનું ઈટાજી રોકવામાં આવેલું હતું, પછી મંજૂરી આરએફઓ પાસેથી લેવામાં આવી, ત્યારબાદ કામ તમામ કાસમાં કોઈપણ જાતની મંજૂરી નથી લેવામાં આવી। આમાં કાસો બી વિશ્વામિત્રીનો એક ભાગ છે, જેમાં ભૂકી, બોચરાજી, આ તમામ એટલે એમાં ધ્યાન લેવામાં આવે। અમે આરએફઓ સાહેબને એક અરજી કરેલી છે કે અમે કામગીરી અત્યારે એનજીઓ તરીકે અમે બધી ટોટલી બંધ કરેલી જ। અમારી પાસે વિલ પાવર તો છે પણ મેન પાવર નથી, બધી જગ્યાએ પહોંચી નહીં શકે। અને ડીએફઓ સાહેબે બી આમાં કોઈપણ અધિકારીની લેખિત મંજૂરી નથી કરેલી કે તમારે વિશ્વામિત્રી કે કાસોમાં કામગીરી કરવા માટે ફરજ બજાવી। એ રીતના છે અત્યારે એક અરજી કરેલી છે। જો આ દરમિયાન જો કોઈ બી વન્યજીવ આજ પછી જો નુકસાન થશે તો તમામ અધિકારીઓ પર આના પર ગુનાહિત દાખલ કરવામાં આવશે। ગુનાહિત પહેલાં જે કામગીરી શરૂઆત કરાવતા હોય કોર્પોરેશન, એમને એ આવશે। ત્યારબાદ
વન વિભાગે આની પરમિશન આપવાની હોય છે જે તે જગ્યા જોઈને, એટલે વન વિભાગ આવશે. અને જો આ બંનેઓને ઘોડીને પી જતા એન્જિનિયર અથવા ઠેકેદાર હોય તો એ લોકો બી આવશે. રમેશ GIS, GSPC એન્ડ વાઇલ્ડ લાઈફ SOS.